રિલેશન ઓફ દોષ અને ધાતુ. ફિઝિયોલોજીની અંદર ક્રિયાશારીની અંદર કીધું છે કે આશ્રય ભાવ એટલે શું? તો દોષ આખા શરીરમાં જે છે ફરેલતા રહેતા હોય છે, પરવાઇડિંગ કરતા રહેતા હોય છે. ઓકે, ચોક્કસ ધાતુ સાધ્ય માધ્યમ બને અને કાર્ય કરે તો તે માધ્યમને શું કહેવાય? આશ્રય કહેવાય. દાખલા તરીકે કફ દોષ છે એ આખા શરીરમાં ફરતો હોય અને પછી જે છે આશ્રય ભાવ રસ ધાતુ સાથે થાય અને રસ ધાતુ સાથે કફ મળે અને કાર્ય કરે કોઈ પણ, તો એને શું કહેવાય? તો એ રસ ધાતુ શું કહેવાય? આશ્રય કહેવાય. ઓકે, માધ્યમ જે બન્યું એને શું કહેવાય? આશ્રય કહેવાય. અને એમાં રહેતા હોય એને આશ્રયી કહેવામાં આવે છે. દોષ આ આશ્રયનો ઉપયોગ કરે તેથી તેને આશ્રય કહેવામાં આવે છે. દોષને શું કહેવાય છે? આશ્રયી. એટલે જો દોષ શું છે? આશ્રયી. અને ધાતુ શું છે? આશ્રય. અને એના માધ્યમથી જે કાર્ય થાય છે એને આશ્રય ભાવથી થયેલું કાર્ય કહેવામાં આવે છે. તો હવે કફની વાત કરીએ તો કફ દોષ જે છે આશ્રય છે. શેનો? તો કે કફ દોષ તે તેના આશ્રય દ્વારા તેની ક્રિયાઓ સૂચવે છે. આશ્રય તરીકે સપ્ત ધાતુ પૈકીની કોઈ પણ હોઈ શકે છે. હવે કઈ કઈ હોઈ શકે એના વિશે વાત કરવી જોઈએ. આશ્રય અને આશ્રયનું કાર્ય જે છે સરખું હોય છે, એટલે આપણે સરખાઈ શકીએ. દાખલા તરીકે અહીં આપ્યું છે પિત્ત દોષ જે છે આશ્રય છે અને રક્ત અને સ્વેદ આશ્રય છે. એટલે કે પિત્ત દોષ ક્યાં વસે છે? આની અંદર વસે છે. હવે ધારો કે એમ વિચારીએ કે રક્ત અને સ્વેદ જે છે એ શરીરને શું કરે? એનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કાર્ય કરે. તો પિત્ત દોષ પણ શું છે? એના લગતું જ છે. અગ્નિ મહાભૂત પ્રાધાન્ય છે તો એ એના લગતું કાર્ય કરતો હોવો જોઈએ. તો એ વસ્તુ કીધી છે કે બંનેનું કાર્ય જે છે સેમ હશે. ઓકે, આશ્રય અને આશ્રયનું. તો આશ્રયનું કાર્ય અને આશ્રયનું કાર્ય બંને જે છે સેમ છે, પિત્તનું અને રક્તનું કાર્ય. વાતનું જોઈએ વાત કરીએ તો આશ્રય વાત દોષ છે અને આશ્રય તરીકે હોલો સ્પેસ ઇન બોન છે, આશ્રય છે. ઓકે, તો અસ્થિ ધાતુ જે છે, અસ્થિ ધાતુ એ વાતનો આશ્રય ભાવ બને છે. એ પણ અહીંયા સમજી ગઈ. ત્યારબાદ વાત કરીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ દોષ અને ધાતુ રિલેશન. તો કે જે આશ્રય છે, આશ્રય ધાતુ અને આશ્રયી એ દોષ, એ બંને વચ્ચેનું ક્લોઝ રિલેશનશિપ છે. દોષ વિશેટ થાય તો આશ્રય પણ ડિસવિશેટ થાય. એટલે કે દોષ જો વિશેટ થાય તો એના લગતી ધાતુઓ પણ શું થાય? બગડે છે. આશ્રય જો ડિસ્ટર્બ થાય તો એ જ ટાઈમે આશ્રય પણ ડિસ્ટર્બ થઈ શકે છે. પિત્ત દોષ ઇન્ક્રીઝ થાય તો રક્ત અને સ્વેદ પણ ઇન્ક્રીઝ થાય. રસ દોષ ઇન્ક્રીઝ થાય તો કફ ઇન્ક્રીઝ થાય. વાત દોષ ઇન્ક્રીઝ થાય તો જે અસ્થિમાં રહેલી હોલો સ્પેસ છે એ પણ ઇન્ક્રીઝ થાય. જ્યારે કોઈ પણ દોષના કાર્યને શું કીધું છે? જ્યારે આપણે કોઈ દોષના કાર્યને એક્ઝામિન કરતા હોય ત્યારે એકવાર ધાતુને પણ ધ્યાનમાં લેવી જોઈએ. વાયુના આશ્રય કરતાં પિત્ત અને કફના આશ્રયના એક્ઝામિન સરળ હોય છે. એક્ઝામિનેશન ઓફ આશ્રય એ દોષની ક્વોલિટી અને ક્વોન્ટિટી તે પ્રદેશમાં જાણવા માટે ખૂબ અગત્યના છે. હવે આગળ જે છે વાત એવી છે કે ઇમ્પોર્ટન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇટ ઓફ દોષા. એટલે કે દોષની સાઇટ કઈ છે એના વિશે આપણે આગળ વાત કરવાની છે, જેના વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.